પછાડ્યો। લખપત તાલુકાના ગડુલી લાખા પર જારા હાજીપીર માર્ગ પરથી પસાર થતા ભારે મીઠાના વાહનોની અનિયંત્રિત અવરજવરથી લોકોના જીવ જોખમમાં મુકાતા વારંવારની રજૂઆતો તંત્રએ નહીં સાંભળતા અંતે લોકોએ આંદોલન માર્ગ અપનાવ્યો છે। આ માર્ગ પરથી દિન પ્રતિદિન મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થવાને કારણે ગ્રામજનોના જીવ જોખમમાં મુકાયા છે। પછી સ્થાનિક ગ્રામજનો દ્વારા આ બાબતે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાયમી નિરાકરણ આવ્યું નથી। તંત્રની સતત અવગણનાથી કંટાળી હવે ગ્રામજનોએ ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। આ સંદર્ભે સવારે લાખા પર ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું, જેમાં લાખા પર ગડુલી, જારા, હાજીપીર તથા આસપાસના તમામ ગામના ગ્રામજનો, ખેડૂતો, યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ગ્રામજનોનું કહેવું છે કે ભારે મીઠાની ગાડીના સતત અવરજવરને કારણે આ પંથકની ખેતીવાડીને ભારે નુકસાન થવા પામ્યું છે। રસ્તો સિંગલ હોવાથી મોટી ગાડીઓ વચ્ચે વારંવાર ટ્રાફિક સર્જાય છે। અવારનવાર વાહનો રસ્તા વચ્ચે ફેલ થવાથી કલાકો સુધી રસ્તો બંધ રહે છે। બાઇક ચાલકો માટે ટ્રેલર પાછળ ચાલવું મુશ્કેલ બન્યું છે। રસ્તા પર શાળા આવેલ હોવાથી બાળકોના જીવને પણ મોટું જોખમ છે। વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે। જમીનોમાં મીઠું અને કાદવ ભરાતા જમીન ખારાશગ્રસ્ત બની ગઈ છે। આ માર્ગ બીએસએફનો મુખ્ય માર્ગ હોવાથી કોઈ ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે કલેક્ટર દ્વારા ફક્ત ઓફિસમાં બેસી માર્ગ ચાલુ રાખવાની બાંહેધરી આપવામાં આવી છે, પરંતુ માર્ગનું સ્થળ પર અવલોકન કર્યા વિના સીધી ગાડી કન્વે કર્યાના નિર્ણય લેવાયા છે, જે જમીન સ્તરની હકીકતથી વિપરીત છે। ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ માર્ગ પરથી ભારે મીઠાની ગાડીઓ બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આંદોલનના કારણે માર્ગ પર વાહન વ્યવહારમાં અડચણ ઊભી થવાની સંભાવના છે, ત્યારે સ્થાનિકોએ તંત્રને સમયસર સ્થળ પર આવી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે। રસ્તા રોકો આંદોલનમાં જોડાવા લોકોને કરાયેલી જાહેર અપીલ જોતા સત્વરે કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બને તેવી પણ સંભાવના રહેલી છે। કેમ કે અમારા ગામમાં જે ગાડીઓ જાય છે અને નાના બાળકો છે એ વચ્ચે દોડ કરે એમને તકલીફ પડે છે, અને એ જે ગાડીઓ જાય છે અમને એમાં મરવાનો ડર છે, અને જે ગાડીઓ જાય છે તે જે જાય છે અને એ અમને એમાં જે નાના નાના બાળકો હોય છે તે અહીંયાથી એ રસ્તામાં પછી બધાના ઘર આ બાજુ છે એટલે બધા અહીંયા રોડથી જાય છે, અને અહીંયા આ રસ્તામાં આ બહુ અમને તકલીફ થાય છે કે એ અમને કોઈ આ પલટી ન જાય, અને ઘણા બધા પલટે છે એટલે અમને બહુ ડર છે કે અમારા ઉપર કોઈ પલટી ન જાય એ, અને હવે આ અમને મીઠાની ગાડી બંધ કરાવી છે। અમને બહુ તકલીફ થાય છે કે મીઠાની ગાડી જાય છે ત્યારથી। મીઠાની ગાડીઓ જે પણ છે, તમે રોજે સ્કૂલ જઈએ છીએ નાના છોકરાઓથી, અમને મોતનો ડર લાગે છે કે આ ગાડીઓ અમને ઠોકી ન નાખે। અમે નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને કે આ ગાડીઓ જલ્દીથી જલ્દ બંધ કરાવે। ऑफिस में आवेदन पत्र देनो और धरना ते अर्ध 3 वाग्या सुधी बेठावा छे। काल पण मामलतदार साहेब के चेओ के साहेब काल सुधी जाહેરનામામાં કોઈ ફેરફાર ન થયો તો અસી ચક્કાજામ કઈ નહીં, સ્કૂલ કો બહિષ્કાર કઈ નહીં। જાહેરનામું કલેક્ટર સાહેબ કહે, मामलतदार साहेब के काल रजूआत कही, मामलतदार साहेब से असी उच्च कक्षा रजूआत कही नहीं। रही गाल रोड जीते रोड जो जाહેરનામું कलेक्टर साहेब बाहर ठगाए, कलेक्टर साहेब पुलिस वाला जो कोई कलेक्टर साहेब जो तंत्र जो को आदेश प्रमाण करिए, पण असी पुलिस के विनंती कही था જોનસીભાઈ તમે અમારી એક વિનંતી સાંભળો। અમારા બાળકોને મોતના મુખમાં ધકેલવા નહીં દઈએ। તમે જુઓ છો, તમે પણ ઇન્સાન છો, તમે જુઓ છો સાચી વાસ્તવિકતા શું છે, અને તમને ઉપરથી તંત્રનો આદેશ હોય તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ। પછી ખેતીને નુકસાન થઈ છે સાહેબ, 50-50, 70-70 લાખના દાડમનો પાક હોય, એરંડાના પાક, મગફળીના પાકને નુકસાન થાય છે। 2 દિવસ પહેલા સાહેબ 2-4 મોટા અકસ્માત થયા છે, બરાબર। તો અમારો ઉદ્દેશ્ય એક છે કે તમે કમસે કમ તો પીઆઈ સાહેબને કહીને એસપી સાહેબને એટલું તો કહો સાહેબ અહીંયા આ પોઝિશન છે, અમે કોઈ ખોટી માંગણી હોય તમે ઈશ્વરને સાક્ષી રાખી કહો કે અમારી ખોટી માંગણી તમે હમણાં જ ઉભા થવા તૈયાર છીએ। નહીં તો અમારી તમને પણ સાહેબ વિનંતી છે કે કંપનીવાળા આ 50-50 ટનના અહીંયાથી ગાડીઓ બહાર કાઢે। આ રોડની ક્ષમતા 10 ટનની છે। મને તમે કહો 5-10 કિલો વજન ઉપાડ, મને 100 કિલો કઈ રીતે ઉપાડી શકું?
તમે રોડની હાલત જુઓ, બરાબર. રહી વાત તમે તમારી એમ કહો છો કાયદાનું કામ કરશે, તમે નીતિનભાઈને ઉપાડશો, 2 ગામ ત્યાં આવશે પોલીસ સ્ટેશન, એક નીતિનને અમે ઉપાડવા નહીં દઈએ, ક્લિયર વાત, બરાબર. અને બીજી વાત કે સાહેબ તમે અમારા કોઈ પણ ભલે આજે મને અત્યારે તમારી ગાડીમાં બેસાડો, આ બાળકો પણ પોલીસ સ્ટેશનમાં આવશે. અમે તમને એમ કરીએ છીએ, ભલે તમે અમને જબરજસ્તી ઉપાડી જાઓ,